हेलो फैमिली तो स्वागत है नवा व्लॉग में। तो पहला तो बधाने जय माताजी। तो અત્યારમાં આપણે ઉતારવાના છે ચીકુ ઉતાર ચાલુ કરી દીધા છે। મારા પપ્પા તો હવારના ચીકુ ઉતારે છે તો પાંદડાની નીચે ખીરું છે ચીકુ ઉતારવા આ બધું બધા ઉતારી લીધા છે। અહીંયા હતા અહીં ઉતારી લીધા સવારમાં આપણે વ્યા ગયા તેમ એવું આપણે વ્યા ગયા ઘંટીએ પણ ઘંટી અત્યારે કે લાઇટ છે ને આજ છે શુક્રવાર લાઇટનો કાપ હોય પણ રિપેરિંગમાં છે એમ કહેતા હતા કલાક પછી આવશે। તો આ બધા ચીકુ તો હોય ને કમ્પ્લીટ કરી ગયા છે આ બધા શીખવામાં ઉતારે એટલે ઉતારે હવાના તો હોય ને કમ્પ્લીટ ગામમાં હુકાવા મૂકી દીધા ખીરું હોય ને એટલે ચોંટી જાય એકદમ તો એને સાફ કરીને છે। તો જો હવે ડોલ અત્યારે એક ભરી વાળે છે ને વાને નાખી દેવું સીધા તગારામાં એમાં પાણી છે પાણી આ ખીરું વાળું હોય ને એટલે આ બધી ખીરું વાળા ચીકુ હોય એટલે આમાં નાખી દઈએ તો ખીરું બધું એમાં ઓગળી જાય સાફ થઈ જાય ચીકુ એકદમ ચોંટી જાય ચીકુ આમાં ડોલમાં ચોંટી જાય ડોલ પાછી આમાં જઈએ ઉપર અને હજી એટલા ચીકુ ઉતારે ને તો હજી ઉપર ઘણા બાકી છે તો બતાવું તમને કોડી કઈ અંબાઈ નહીં આમ કારણ કે એવું મોટું ટેબલ તો ન હોય ડાયરેક્ટ ચીકુડી ઉપર તો જાઓ અહીંથી બતાવું તમને વ્યવસ્થિત જો એટલે અહીંયા તો બાકી ચીકુ બધે ઉતારવાના છે મોટા મોટા ઉતારી લે નાના નાના એ રહેવા દેવું એમ નામ તો અત્યારે ઉતારવાનું કામ ચાલુ છે ચીકુ અહીં બધા ઉતારી લીધા થોડાક થોડાક છે હજી નાના નાના વિધા મોટા મોટા તો ઉતારી લીધા છે આમાં છે અત્યારે જે આ બધા ઉતરવાના છે એને આપણે સીધા બાથરૂમ ને માથે ઉતરવાના છે। અહીંયા અમારે શેવડી ઢાંકેલી છે તડકાની તપી તપીને સુકાઈ જાય એટલે ઢાંકી દીધી છે પાકી ગયા એટલે કેવા ખરે આ બધા જેટલા ચીકુ એટલે ખરે ને આ બધા ઈ પાક તોડેલા ને આ બધાને પેલા પાણીમાં નાખીને ધોવાના ખીરું બીરું સાફ થઈ જાય ને પછી એને પાકવા મૂકવાના છે। ડોલ ભરાઈ ગઈ છે આવે નાખી દઈએ તગારામાં આવજો રોલ હવે શીખોલા તગારામ જે પીડે થોડોક ધોઈ નાખીએ જરા તગારામ ને બધા શીખો ખીરું વાળા હોય બધા સાફ કરીને કડક કડક આપણે આમાં નાખી દઈએ પાક લાઈન તો નોખા રાખજો પાકી ગયેલા હોય ખોટા એને પાછા પાકવામાં નાખી દે ખોટા વધારે પાકી જાય પાછા બીજા બગાડે શીખવું ધોઈ સાફ કરવાના એકદમ પાકલ કાચા તગારામાં પાકલ ઉલી બધું
જેટલા શીખું ઉતારીને બધા શીખું ધોવાના એક એક બાકી નહીં રાખવાનું. કારણ કે બધા શીખું ઉતારીને બધા એમાં ખીરું તો હોય જ લાલુ થાય. ખીરું હોય ને બધું સાફ કરવું પડે એમાં. જ્યાં બધા ધોવાઈ જાય ધોઈને પછી એમાં નાખવાના રિક્ષામાં, એટલે સુકાઈ જાય ને પછી એને પકવવા મૂકવાના છે. અત્યારે અમુક પાકલી છે એમાં બધા કાસા નથી, કાસા આમાં નાખીને પાકલ બધા આ બધું ઢગલો કર્યા ચોખા અલગ તગારા ભરાતા જાય એમ પાછા રિક્ષામાં નાખતા જઈશું. ચાલો નાખી દઈએ. હવારમાં નાખી સુકાઈ ગયા છો બધા સુકાઈ ગયા. જે હમણાં લીલા જે દેખાય ને બધા અત્યારે નાખ્યા હમણાં. અને આ શીકુમાં ભાઈ એવું છે તો આ ખીરું અત્યારે છે ને નીચે પડે ને ખીરું તો બધી એટલું રહે ને આવું પછી આ ડાગાઈ જાય નહીં એના એવા ચીકણા પગમાં છોટે ને વાત પૂછું એટલે આને છે ને અને પાણીમાં એટલે ધોવા પડે એટલે ખીરું હોય જાય ને હાથમાં છોટે નહીં. હાથમાં છોટે એટલે હાથ થઈ જાય કેવા થઈ જાય વાત થઈ જાય. હરોળ તો એ નાખી શીખું પછી નાખી દઈએ પાછા રિક્ષામાં. તો હવે શીખું બધા થઈ ગયા પૂરા ઉતારી વળ્યા છે બધા ધોઈ કરીને જવામાં નાખી દીધા એટલે શીખું છે હવે નવરા બેઠા છે. આમ તો કોક કારણ કે એ પાછા અમુક શું છે ચકલાના કબૂતર આમાં પોપટ ને બધા આવતા એના ભાગને રાખવા પડે થોડા ઘણા. ભલે એ થોડા ખાતા અને પાકલ એટલા નોખા કાઢી લીધા એની પાસે. હમણાં હવે આ બધું અગોસર પડ્યું છે આ બધું સાફ કરવાનું છે. બધા વાળી આ બધું વાળીને આ બાજુ લાવે અહીં ઢગલો કર્યો તે પવન આવ્યો ને પાછું વીરી ગયું પાછું ત્યાં આવી ગયું. એટલે આખો દિવસ ચાલુ જ રાખવાનું પવન નીકળે છે ને તો અહીંયા ઢગલા કરી રાખવાનું પાછું ઉડે એટલે પાછું ભેગું કરી રાખવાનું. જો આને કહેવાય હામાં પાણી હાલવું જો એ જે બાકી છે આ બધું વાળવાનું. એટલું બધું આ બધું સાફ થઈ ગયું એટલું વળાઈ ગયું હવે એટલું બાકી રહ્યું ખાલી. હવે અહીં શેરડીનો પારો પીડ્યો છે કમ્પ્લીટ કારણ કે હમણાં રૂપા બેઠા નાવા નાઈને જઈને તો દુકાને લેતું જવાનું છે કારણ કે લાઇટ તો આપણે કંઈ છે નહીં અત્યારે ઘંટી એટલે કરેવી એવા હતા સ્પેશિયલ બ્લોગ ઉતારવા હતું થઈને કારણ કે લાઇટના આજે અમારે શુક્રવારે દર શુક્રવારે કાપ હોય પણ નક્કી ન હોય ક્યારેક ન હોય પણ આજ તો ટીસીને એવું ફિટ કરે છે એટલે આજ કાપશે એટલે ઘરે છે ને હમણાં નીકળી જવું પાછું દુકાન બધું જવા. એમાં શિવાંશભાઈ તો હોઈ ગયા છે અત્યારે એટલે નિરાશ છે કરી નકર તો જાગતો એટલે એકને સ્પેશિયલ એની પાછળ જ રહેવાનું કારણ કે હવે હાલતા શીખ્યો તો એટલે ઓસરીને કોરે આવે ને ઓસરીને કોરેથી સીધો ફળિયામાં રખડ કરે ભાઈ એમ નામ. એટલે ઘડીક જો અત્યારે બેઠા છે મસ્ત પવન આવે છે અત્યારે તો ચીકુડિયાથી. સારું હાલો હમણાં ઘડીક બેસીશું ને પછી હમણાં નીકળી પાછા દુકાન બધું જવા. આપણે શીખુને લઈને બેસી ગયા દુકાને અત્યારે વ્યવસ્થિત કરે જમવા બેસી ગયા છીએ. અને અમારે મારા પપ્પા લાવ્યા છે અત્યારે કેરી તો અત્યારે તો આ સિઝનની આ પહેલી કેરી છે. મને બહુ ભાવે મેથી પાક હાલો તો પહેલી સિઝનની પહેલી કેરી સાખવી હમણાં કેવી છે.
હવે જો હવે કેરી સુધારવા મળી જોઈએ કેવી છે. કાંઈ ઘટે નહીં ભાઈ, પહેલી સિઝનની પહેલી કેરી ખાઈને આનંદ જ અલગ હોય. અને હવે અમારી શિવાજીભાઈને એને તો પહેલી સિઝન કે ગણો કે જ્યાં કોઈ પહેલી વાર કેરી છે આ વખતે ખાવાની. કારણ કે એ ખાતા શીખ્યો તે પછી પહેલી વાર કેરી આવી છે એને હાથમાં. એક તો ખાઈ જો. હવે એક શીર ખાઈ ગયો, હવે બીજી શીર હમણાં સુવાની બેન તૈયાર છે. તો ભાઈ હવે ખાઈ પીને થઈ ગયા છે નવરા, અને હવે સુઈ જશું રોંઢા સુધી. કારણ કે અત્યારે પછી ધોમ તડકો એટલે અત્યારે ઘંટી કઈ જવા એમ છે નહીં. હવે સુઈ જશું 2 કલાક. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.